સુરતના પૂણા હેલ્થ સેન્ટર ખાતે 50 બેડની નવી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના નગરસેવકોને આમંત્રણ હોવા છતાં પ્રવેશ રોકાતા ભારે વિરોધ જોવા મળ્યો। વિપક્ષ નેતા પાયલ સાકરિયાની અટકાયત દરમિયાન ઈજા થતાં તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે મારપીટ કરી હોવાના આક્ષેપો સાથે આપ કાર્યકર્તાઓ પૂણા પોલીસ સ્ટેશન સામે જમા થઈ ઉગ્ર પ્રદર્શન કરતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। સુરત શહેરમાં 9 ઝોન પ્રમાણે હોસ્પિટલ બનાવવાની માંગણીને લઈ આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટરો લાંબા સમયથી આગ્રહ રાખી રહ્યા હતા। આ અંતર્ગત પૂણા હેલ્થ સેન્ટર ખાતે 50 બેડની હોસ્પિટલનું નિર્માણ કરી તેનું ખાતમુહૂર્ત પૂર્ણ થયું હતું। જો કે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ હોવા છતાં આપના નગરસેવકો અને કાર્યકર્તાઓને અંદર પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી। પક્ષના આક્ષેપ મુજબ ભાજપના ઇશારે કામ કરતી પોલીસે તમામની અટકાયત કરી હતી। આ ઘટનામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસે મારપીટ પણ કરી હતી। ઘટનાની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પૂણા પોલીસ સ્ટેશન ખાતે હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। સુરત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પૂણા પોલીસ સ્ટેશન સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે હાથમાં બેનરો સાથે ન્યાયની માંગણી કરી હતી અને જવાબદાર અધિકારીઓ સામે તરત કાર્યવાહી કરવાની હાકલ કરી હતી। પાયલ સાકરિયાની તબિયત બગડતા કાર્યકર્તાઓ વધુ ગુસ્સે ચડ્યા અને સ્પષ્ટ ચેતવણી આપી કે જો ઘટનાની નિષ્પક્ષ તપાસ ન થાય તો શહેરવ્યાપી આંદોલન છેડાશે।